ચાલો મને અભિનંદન આપો. અરે સોરી સોરી, તમને અભિનંદન. કેમ? તો કે આજે ગુજરાતી સિનેમાની વાતનો 50મો એપિસોડ. આમ તો શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય, પરંતુ ગઈકાલે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ હતો, એટલે ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી શસ્ત્ર. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો શસ્ત્ર એટલે સાયબર ક્રાઇમ અને પોલીસની મારામારીની વાર્તા હોય એવું લાગે છે. હેકિંગ અને એને કારણે બનતા ક્રાઇમની સ્ટોરી આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ફિલ્મના સર્જકોની વાત કરીએ તો ભાર્ગવ ત્રિવેદી લિખિત અને કર્તવ્ય શાહ દિગ્દર્શિત આ ફિલ્મમાં ચેતન ધાનાણી અને પૂજા જોશી મુખ્ય ભૂમિકામાં ભજવી રહ્યા છે. આ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ છે. પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન મળ્યું છે, પરંતુ કહેવા જેવું નથી. શક્ય છે કે શુક્રવારને બદલે ગુરુવારે ફિલ્મ રિલીઝ થઈ હોય, એટલે કદાચ વધારે દર્શકોને ખબર ન હોય અથવા વર્કિંગ ડેને કારણે આવું પરિણામ આવ્યું હોય, પણ હોપ કે આ ફિલ્મ ખૂબ સારું કરે. आप देख रहे हैं अपुन का अड्डा। सब्सक्राइब चैनल, लाइक एंड शेयर वीडियो। હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મની વાત. ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ આંટીપ્રેન્યોર. આમ તો બહુ જ મોટી આકાંક્ષાઓ જગાડનારી આ ફિલ્મ પહેલા સપ્તાહના અંતે 60 લાખ રૂપિયા જેટલું જ બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી હોવાની માહિતી મળી છે. કેમ આમ થયું એની ચર્ચા જરૂરી છે, પરંતુ મારા મતે આ ફિલ્મના જે મુખ્ય પ્રોડ્યુસર છે અભિષેક જૈન, એ આખી આજે સિનેમા મેકિંગની અને એની ડિસ્ટ્રીબ્યુશનની જે ઘટમાળ છે એના માસ્ટર છે. એટલે એમણે કંઈક વિચાર્યું હશે કે આગળ ઉપર શું કરવું. હોપ આ ફિલ્મ પણ સારું કરે. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, મહિલા પ્રધાન ફિલ્મો એ હંમેશા દિગ્દર્શકની પહેલી પસંદગી રહી નથી. એ ગુજરાતી હોય કે હિન્દી હોય, આપણને હિરોઇઝમમાં રસ છે, હિરોઇનિઝમમાં રસ નથી એવું લાગે છે. પરંતુ ગુજરાતી સિનેમાની વાત કરીએ તો વર્તમાન વર્ષે ગુજરાતી સિનેમામાં એટલે આ પહેલા 4 મહિનામાં 3 જેટલી મહિલા પ્રધાન ફિલ્મો આવી. આના મૂળની વાત કરીએ તો નવ્ય સિનેમાની જ્યારે શરૂઆત થઈ એવા સમયે કંકુ અને કાશીનો દીકરો જેવી કલ્ટ ગુજરાતી ફિલ્મ આવી. એ સમયે એને બોક્સ ઓફિસ ઉપર શું કલેક્શન કર્યું એની તો કોઈ માહિતી નથી, પરંતુ એને ઘણા બધા એવોર્ડ મળ્યા અને આ ફિલ્મો ટ્રેન્ડ સેટર સાબિત થઈ. 2 વર્ષ પહેલા, આમ તો 4-5 વર્ષ પહેલા હેલારો આવી. એણે બહુ જ મોટી ક્રાંતિ સર્જી હોય એવી રીતે મહિલા પ્રધાન ફિલ્મ તરીકે સુપર ડુપર હિટ થઈ અને એક એવો રેકોર્ડ થયો કે એક સાથે એની 12 જેટલી અભિનેત્રીઓને નેશનલ એવોર્ડ મળ્યો બેસ્ટ એક્ટિંગ માટે. વર્તમાન વર્ષની વાત કરીએ તો મોમ તને નહીં સમજાય, ઉંબરો અને હવે આંટીપ્રેન્યોર. મોમ તને નહીં સમજાય લગભગ 4 કરોડના આંકડે પહોંચી. ઉંબરોએ તો બધા રેકોર્ડ તોડ્યા અને લગભગ 15 કરોડના બોક્સ ઓફિસના આંકડે પહોંચી. પરંતુ આંટીપ્રેન્યોર પહેલા સપ્તાહના અંતે માત્ર 60 લાખે જ પહોંચી છે. કેમ, શા માટે? ચર્ચા જરૂરી છે. જો એ અંગેની કોઈ માહિતી મળશે તો આગામી એપિસોડમાં આપણે આ વાત કરીશું. મિત્રો, આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા એક વાત કહેવી છે કે સતત 50 એપિસોડથી આપણે સાથે છીએ. તમારો સહયોગ અને સહકાર મળ્યો છે. જો આ પ્રકારના એપિસોડ, આ ગુજરાતી સિનેમાની વાત આપ સતત જોતા રહેવા માંગતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો.
વિડીયો લાઈક અને શેર કરજો. જતા જતા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે. સિનેમા. Thank you.